મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ. ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજીથી રાજસ્થાન સરહદેથી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઊભી રાખી તલાશી લેતા વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત ₹69,648 પ્રોહિબિશન મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન્ડિકા ગાડી મળીને કુલ કિંમત ₹2,75,648ના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપી સંજય કુમાર ગોવિંદભાઈ પટેલ, મહેશસિંહ રમેશસિંહ પરમાર, રાહુલસિંહ લાલસિંહ સોલંકી ત્રણેય રહે સાકુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા આ ત્રણેય ઇસમોને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, NN ન્યૂઝ અરવલ્લી. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.